અને એ પણ માળા ફેરવતા ફેરવતા વચમાં માળા આપણે છોડી અને ઊભું થવું નહીં. અધૂરી માળા જો આપણે મૂકી અને કોઈ સાથે વાત કરીએ તો એ માળા પછી પૂર્ણ ફળ આપે નહીં. એના બદલે બીજી માળા વધારાની ફેરવવી જોઈએ. તો એવી રીતે મહારાજ કે માળા ફેરવવી ત્યારે મન ભગવાનમાં રાખી અને માળા ફેરવવી. નહીતર તો પછી माला बनाई काष्ठ की और बीच में डाला सूत, माला बिचारी क्या करे जब फिरन वाला कपूत। अरे माला तो कर में फिरे और जीभ फिरे मुख माई, मनवा तो चहुदिश फिरे एजी ऐसे सुमिरन नाई। कवि કહે છે માલા તો કર્મે ફિરે, આંગળીમાં માળા આપણે હાથમાં લઈને ફેરવતા હોય, મોઢામાં જીભ પણ ચાલુ હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતી હોય, ટેવ પડી જાય ને તો આ બે ચાલુ હોય. પણ જો મન ઠેકાણે ન હોય, મન બીજા સંકલ્પ વિકલ્પના ચાળે ચડેલું હોય તો એને સુમિરન કર્યું કહેવાય નહીં, કહેતા જાપ કર્યો કહેવાય નહીં, એનું ફળ ન મળે. એક દાદા હતા, એ ઓસરીના ખૂણે બેઠા બેઠા માળા ફેરવતા હતા. એટલે એમના મિત્ર છે બીજા દાદા, એને બહારથી હાકલ મારી કે હાલો મગનલાલ હવે બારે ઝાંપે બેસવા જઈએ. ત્યારે દાદા તો અંદર માળા ફેરવે. વહુને ખબર હતી કે દાદા અંદર માળા ફેરવે છે, એટલે વહુએ લાજ કાઢીને જવાબ આપ્યો કે દાદા તો મોચી વાળે ગયા છે. એટલે છગનલાલ તો ત્યાંથી હાલતા થઈ ગયા, પણ મગનલાલ અંદર બેઠા બેઠા માળા ફેરવે એને સાંભળ્યું કે દાદા મોચી વાળે ગયા છે. એમ વહુએ જવાબ આપ્યો, માળા પૂરી થવા દે પછી એની વાત છે. મનમાં ક્રોધ થયો. જો એક તો સંકલ્પ વિકલ્પ હતા, વળી પાછો ક્રોધ કર્યો. આગળ જ આવ્યું તું શરૂઆત આપણે કરી ત્યારે, ચિંતા ક્રોધ વિવર્જિતા, કોઈ પણ કાર્યની ચિંતા નહીં, કોઈ પણ પ્રકારનો ક્રોધ નહીં, આનંદપૂર્વક સ્વસ્થ ચિત્તે ભગવાનમાં એકાગ્ર ચિત્ત કરી અને માળા ફેરવવી. એના બદલે સંકલ્પ વિકલ્પ ચાલુ હતા અને ઉપરથી ક્રોધ ભેળ્યો. માળા પૂરી થઈ એટલે ધુઆ ફુઆ થતા બહાર નીકળ્યા. ને વહુને કહે છે, વહુ તમને ખબર નહોતી હું ઘરમાં બેઠો છું? ત્યારે કહે છે, ખબર હતી ને, તો પછી છગનલાલને તમે એમ કેમ કહ્યું કે દાદા મોચી વાળે ગયા છે? ત્યારે વહુ કહે છે, દાદા તમે બેઠા હતા અંદર, પણ સાચું બોલો તમારો જીવ ક્યાં હતો? માળા ફેરવતા ફેરવતા તમે સંકલ્પ તો મોચીવાળાના કરતા હતા. તમે મનમાં એમ વિચાર કરતા હતા કે પેલું ચામડાનું જોતર રિપેર કરાવવા આપ્યું છે ને હું લાવવાનું ભૂલી ગયો. હમણાં છોકરો આવશે ગાડું જોડીને એને જવાનું છે ને જોતર તો લાવ્યા નથી. બેઠા હતા તમે ઘરમાં, ખોડિયું તમારું ઘરમાં હતું, પણ જીવ ક્યાં હતો? જીવ તો મોચી વાળે હતો. હાથમાં માળા હતી પણ હૈયું મોચી વાળે હતું. એટલે મેં મગનલાલ ક્યાં ગયા છે એમ સગનલાલે પૂછ્યું. ત્યારે મેં કહ્યું કે દાદા મોચી વાળે ગયા છે. ત્યારે દાદાની આંખો ઉઘડી. વહુ કહે છે, દાદા માળા ફેરવીએ ત્યારે બીજા સંકલ્પ કરાય નહીં, એમ હું કથામાં ગઈ હતી ત્યારે બાપુ કહેતા હતા. માટે તમે જો ખરેખર માળા ફેરવતા હોત ભગવાનને સંભાળીને તો હું કહેત કે દાદા ઘરમાં છે. ત્યારથી દાદા સુધરી ગયા. એને નિયમ લીધો કે હવે માળા ફેરવતા ફેરવતા બીજા સંકલ્પ મારે કરવા નહીં. એટલે કહે છે
કે માલા બનાવી કાષ્ટ કે બીચ મેં ડાલા સૂત, લાકડાના મણકા બનાવીને માળા કરી નાખે, વીંધીને અંદર દોરોય પરોવી દે. પણ હવે એને ફેરવવા વાળા જ કપાતર હોય તો માળા બિચારી શું કરે કે? માળા તો સાધન છે, સાધ્ય તો ભગવાન છે. એ ભગવાનમાં ચિત્ત પરોવી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો તો ભગવાન મળે. કેવળ માળા ફેરવવાથી ભગવાન મળે નહીં. એ તો રોબોટને આપી દીધું હોય ને તો એ સવારથી હાંજ સુધી માળા ફેરવે ને એક મણકો ડબલ ના જાય. એને લ્યો, એને તમે કમાન્ડ આપી દો એટલે એ માળા પૂરી થાય એટલે ફટ લઈને માળાને ફેરવીને પાછી ઊંધી માળા ફેરવે. અને આપણે તો માળા ફેરવતા ફેરવતા ધ્યાન ન હોય તો ફૂમકું ટપી જઈએ, મેરને એમને એમ ગપચાવી નાખીએ અને ધ્યાન ન રાખીએ. 2-3 મણકા પણ ચાલ્યા જાય. પણ રોબોટને સોંપ્યું હોય કામ, યાંત્રિક માનવ એને કહેવાય રોબોટ, તો એ એક મણકો જ લે અને વ્યવસ્થિત માળા ફેરવે ને એક માળા પૂરી થાય એટલે માળાને ઉલટાવી નાખે. લે સવારથી હાંજ સુધી માળા ફેરવે પણ ક્યાંય ભૂલ પડે નહીં. પણ એ શું કાંઈ ભગવાનની મૂર્તિ સંભાળીને માળા ફેરવી શકે? એમ જે પાપી પુરુષો હોય, જે ભગવાનનું અનુસંધાન રાખતા નથી અને માળા ફેરવે છે ને એને ભગવાન ન મળે કે મનોરથની સિદ્ધિ ન થાય તો એમાં કવિ કહે છે માળાનો બિચારીનો શું વાંક? ફેરવવા વાળો જ જો બરાબર ન હોય તો માળા ફળ આપી શકે નહીં. માળા તો સાધન છે. કુવાડી હોય એ સાધન કહેવાય. એનાથી તમે ચંદનના લાકડા કાપો તો ચંદનનું ફળ મળે અને ગાંડા બાવળ કાપો તો સૂળ લાગે. એટલે કેવા સાધન તમે એનાથી કઈ રીતે કરો છો એના ઉપર આધાર રાખે. મલયાચલ પર્વતમાં જઈને લાકડા કાપો ચંદનના તો જાજા રૂપિયા મળે અને જંગલમાં જઈને ગાંડા બાવળ કાપો તો કાંટા લાગે અને કીટિયા જે કે બળતણનો ભાવ હોય એ મળે, પણ એનાથી માલમ માલ થવાય નહીં. એટલે માળા ફેરવા વાળો કેવી રીતે માળા ફેરવે છે એના ઉપરથી એનું ફળ પ્રાપ્ત થાય. ગૌમુખીની અંદર માળા રાખી અને માળા ફેરવવી કહેતા ભજન ગુપ્ત રાખવું. દાન અને ભજન અને ત્રીજું ધન, આ 3 વસ્તુ ગુપ્ત રાખવા, નહીતર જરૂર એમાં વિઘ્ન આવે. માટે ગૌમુખીની અંદર રાખી અને ભગવાન કહે છે માળા ફેરવવી. ભાવ સહિત ભગવાનનું નામ રટન કરવું. એક વખત એક ભૂદેવ બેઠા બેઠા ભગવાનના નામ મંત્રનો જાપ કરતા હતા. એવા સમયે ફરતો ફરતો એક ભરવાડ તળાવની પાર ઉપર એક શિવાલયના ઓટા ઉપર બ્રાહ્મણ જ્યાં જાપ કરતો હતો ને ત્યાં આવ્યો. હવે એની એક ભેંસ ખોવાયેલી, એટલે આ બ્રાહ્મણને ત્યાં બેઠેલો, સવારથી બેઠેલો જોયો એટલે એને એમ કે બ્રાહ્મણને ખબર હશે. એટલે બ્રાહ્મણને પૂછે છે કે ભૂદેવ, તે મારી ભેંસ જોઈ? પણ બ્રાહ્મણ તો જાપમાં બેઠેલો એટલે જવાબ કંઈ આપે નહીં. 2-4 વખત પૂછ્યું તોય જવાબ ન આપ્યો. લાકડીનો ગોદો માર્યો તોય જવાબ ન આપ્યો. એટલે પલાઠી વાળીને બેઠેલો હલબલાવીને આડો પાડી દીધો. એટલે આ બામટા, બેરો છું ક્યારનો તને પૂછું છું કે મારી ભેંસ જોઈ, જવાબ કેમ નથી આપતો? શું કરતો હતો? ત્યારે કહે છે ગોકળી,
ભગવાનના નામ મંત્રનો હું તો જાપ કરતો હતો. મને તો તે પ્રશ્ન પૂછ્યો એ કાંઈ ખબર જ નથી. અરે ભગવાનનો જાપ, હા ભગવાનનો જાપ કરતા કરતા હું એવો લીન થઈ ગયો કે મને તારા સવાલની કે ભેંસની કાંઈ ખબર નથી. એ કે ભગવાનનું નામ જપીએ તો શું થાય? અરે ભગવાનનું નામ જપીએ તો ભગવાન દર્શન આપે. કાં અંતરમાં દર્શન થાય ને કાં બહાર ભગવાન દર્શન આપે. અને ભગવાન દર્શન આપે તો આપણા બધા જ મનોરથો જે કંઈ આપણે ભગવાન પાસે માગીએ એ બધુંય ભગવાન આપે, સિદ્ધ થાય. ભરવાડ કે એમ તો કે હા, આમ નામ ડોબા ચારી ચારીને મરી જઈશ, કોઈ તારું ધણી થશે નહીં. માટે ભગવાનનો જાપ કર તો ભગવાન બધુંય તારું સારું કરશે ને ભેંસે મળી જશે. ભરવાડ કે શું? અરે હા, તારે રાજ જોતું હોય તો રાજ મળે, ધન માલ મિલકત જે જોઈએ એ મળે. ભરવાડ કે ભગવાન દર્શન આપે? હા ભગવાન દર્શન આપે. તો પછી એમ કરો, મને તમે ભગવાનનું નામ શીખવાડો. હું આજથી ભગવાનનું નામ જપવા માંડું. એટલે બ્રાહ્મણે તો ભરવાડને ભગવાનનું નામ આપ્યું કે જય લક્ષ્મીવર, જય લક્ષ્મીવર, એમ તારે જાપ જપવાનું. હવે ભરવાડને તો થોડી વાર શીખવાડ્યું, 4-5 વાર, ત્યારે માંડ માંડ નામ આવડ્યું. પછી આ તો આંખો બંધ કરી અને ભગવાનનું નામ જપવા બેસી ગયો તળાવની પાળે. જય લક્ષ્મીવર, જય લક્ષ્મીવર, જય લક્ષ્મીવર, જય લક્ષ્મીવર નામ ચાલુ. અને બપોરનું ટાણું થયું એટલે પેલી ભરવાડી ભાત લઈને આવી. હવે આને તો પેલું નામ જાપ ચાલુ, ભરવાડી ભાત લઈને આવી, પણ આ તો કઈ જવાબ જ ન દે. એટલે ભરવાડીએ ગોકળીનો કાન ખેંચ્યો અને ગોકળી ખીજાણા. ઊભો થઈને કહેતા, જાને સાની માની ભગવાનનું નામ લેવા દેતી નથી. અરે ભાત એક બાજુ તારું ગયું, હાલતી થઈ જાય ને કે હગો નહીં થાય આ જોડો મારો. ભરવાડી તો અહીંયાથી ભાગી બિચારી જીવ લઈને. પાછો આ તો જાપ કરવા બેસી ગયો, પણ ઓલું નામ ભૂલાઈ ગયું. આ ખીજાણો ને એમાં નામની વિસ્મૃતિ થઈ ગઈ. બહુ યાદ કર્યું, તારે આછું આછું યાદ આવ્યું. જય લક્ષ્મીવર ને બદલે જય લપસિંદર, જય લપસિંદર, જય લપસિંદર માંડ્યો જાપ કરવા. હો, જય લપસિંદર, જય લપસિંદર ગાવા માંડ્યો એટલે ભગવાન ધામમાં બેઠા બેઠા હસવા માંડ્યા. બાજુમાં લક્ષ્મીજી બેઠા હતા. પ્રભુને કહે છે, પ્રભુ હાસ્યનું કાંઈ પ્રયોજન નથી અને આપ કેમ આમ ખિલખિલાટ હસો છો? ભગવાન કહે છે, દેવી મારા ભગતે એક નવું નામ પાડ્યું એટલે હું હસું છું. એમ? હા દેવી, નવું એક નામ પાડ્યું છે અને હવે મારે એને દર્શન દેવા જવું પડશે. લક્ષ્મીજી કહે છે, હવે શાંતિથી બેહો ને ઘડીક. ત્યાર કે નહીં, આજ તો ઇમરજન્સી, મારે જવું જ પડશે. લક્ષ્મીજી કે રોજ તમારે ઇમરજન્સી જ હોય છે, કેદી શાંતિ હોય છે? આજ તો મારે તમારા ભગતની પરીક્ષા કરવી છે. એ ભગત કેવાક છે? ભગવાન કે રહેવા દ્યો, આની પરીક્ષા થાય એમ નથી. બીજા કોઈ ભગતની પરીક્ષા કરજો. આ વખતે માંડીવાળો તમારો આ વિચાર. લક્ષ્મીજી કે નહીં, આ વખતે જ હું તો પરીક્ષા કરવાની છું. ભગવાન કે જોખમ છે જાનનું. ત્યાર કે ભલે હોય, પણ તમે આવા ક્યાંથી ભગત કાઢી આવો છો? દોડા દોડા આ યાદ કર્યા ને ભાગ્યા. મારે આ વખતે તપાસ કરવી છે કે ભગત ખરેખર કેવો છે. પ્રભુ કહે છે, ભલે ચાલો તો. બીજું શું, ગરુડજી ઉપર 2 જણા બેઠા. તળાવમાં ઉનાળાની સિઝન હતી, ધોમ ધખતો તાપ, પાણી લગભગ સુકાઈ જાયેલું. થોડાક એક ખાડામાં પાણી હતું. પછી આ રાહત કામગીરી ચાલે.
ચોકડીઓ ઊંડી ઊંડી ગાળેલી. ભગવાને તો દૂર ગરુડજીને ઊભા રાખ્યા. ભગવાનને કહે છે કે એમ કરો, પહેલાં મને જવા દો, હું એની પરીક્ષા કરી આવું, પછી તમે દર્શન દેજો. ભગવાન કે દેવી રહેવા દો ને. નહીં, મારે પરીક્ષા કરવી જ છે. ભગવાન કે ભલે, તો સાંભળો, હું આ ખાડામાં હંતાણો છું, તમે જાઓ પરીક્ષા કરીને પછી મને બોલાવજો, બસ પછી હું આવીશ. લક્ષ્મીજી કે ભલે. લક્ષ્મીજી તો ડોશીનું રૂપ લઈને આવ્યા, હાથમાં લાકડી લઈને. શરીર આમ ધ્રુજે, ચામડી લબડી ગયેલી, આંખે આમ નેજા નાખે ત્યારે દેખાય. અને ભરવાડ જાપ કરતો હતો ને, અહીંયા આવીને કે ભાઈ તું શું કરે છે? ભરવાડ તો કાંઈ જવાબ ન દે. નજીક જઈને હલબલાવીને કહે છે ભાઈ તું શું કરે છે? ભરવાડ કહે છે આખી જાને ભજન કરવા દેતી નથી ડોશી. તોય લક્ષ્મીજી તો કહે છે કે ભઈલા તું શું કરે છે? વળી લાકડી અડાડી ડોશીએ અને ભરવાડ ખીજાણું. એ કે શું છે તારે કપાતર ભજન કરવા નથી દેતી? ભગવાનનું નામ લેવા દે ને, અહીંથી હાલતી થાય ને કે આ લાકડી હગી નહીં થાય. એ કે પણ તું કરે શું? તારે કે હું ભગવાનના નામનો જાપ કરું છું. એમ કયા ભગવાન? ત્યારે કે જય લપસિંદરનો જાપ કરું છું. જોયા છે તે ભગવાનને? ભરવાડ કે છે હા. લક્ષ્મીજી કે ક્યાં છે? તો કે જા પડ્યો ખાડમાં. કે શું કહે છે? જા પડ્યો ખાડમાં. અને વાત સાચી, ભગવાન તો ખાડમાં જ સંતાણા હતા, ચોકડીમાં. લક્ષ્મીજી કે મારો ભગત સાચો લાગે છે. એ કે આને ક્યાંથી ખબર પડી ગઈ? હું એક જ જાણું છું, ભગવાન ખાડામાં સંતાણા છે. અને લક્ષ્મીજી તો પ્રગટ થયા, ભગવાનને બોલાવ્યા. ભગવાનને કહે છે પ્રભુ તમારો ભગત આ સાચો. ભગવાન આવ્યા, પ્રગટ થયા, દર્શન આપ્યા, ભરવાડના માથે હાથ મૂક્યો કે જાગો જાગો ભગત, માગો જોઈએ આપી. ત્યાં તો ભરવાડ આંખો ખોલીને જુએ, ત્યાં તો ભગવાન લક્ષ્મીનારાયણને જોયા. હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરી છે કે મહારાજ મારા ઉપર કૃપા કરી. ભગવાન કહે છે ભગત તમે શું જાપ કરતા હતા? ત્યારે કહે છે મહારાજ આપનું નામ જપતો તો, બીજું શું? શું નામ જપતા હતા? ત્યારે કે જય લપસિંદર, જય લપસિંદર. ભગવાન કે જુઓ દેવી, હું નહોતો કહેતો, આ ભગતે નવું નામ પાડ્યું. આ ભગતે નવું. લક્ષ્મીજી કે એમ નહીં અલ્યા, જય લક્ષ્મીવર. ત્યારે કહે છે હવે થયું એ સાચું. મને તો પેલા બ્રાહ્મણે શીખવાડેલું, પણ મારી ઘરવાળી લપ કરવા આવી એમાં નામ ભૂલી ગયો, એટલે હું તો જય લપસિંદર જપવા માંડ્યો. પણ એના હૃદયનો ભાવ સાચો હતો. એને તો એક જ તાલાવેલી હતી કે મને ભગવાન દર્શન દેશે. જો તો નામ ભૂલી ગયો અને ખોટું નામ જપવા લાગ્યો, તો પણ ભગવાન એની શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ જોઈને પ્રગટ થયા, દર્શન આપ્યું અને ભરવાડ ભગવાનનો સાચો ભક્ત બની ગયો. અને કળિયુગમાં તો જાપ જ શ્રેષ્ઠ છે. હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. કવિ કહે છે કળિયુગની અંદર ભગવાનનું નામ હરિનું નામ જ કેવળ સાચી ગતિ, શુભ ગતિ અપાવનાર છે. એ સિવાય બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. માટે ભગવાનનું નામ પ્રીતિથી જપ્યા કરવું. જીવનમાં એક સૂત્ર યાદ રાખવું, કમાવું નીતિથી, રહેવું રીતિથી અને ભગવાન ભજવા પ્રીતિથી.
કમાણી કરવી હોય એમાં ક્યારેય અનીતિ ન કરવી. અનીતિ કરીને પૈસા ભેગા કરી લેશો ને રૂપિયાવાળા થશો, પણ સુખી નહીં થાવ ક્યારેય. આજે ઘણા અનીતિ કરી અને લાખોપતિ, કરોડોપતિ અને અબજોપતિ થાય છે, પણ અન્યાય, અધર્મ, અનીતિથી સંપાદન કરેલું ધન ક્યારેય વ્યક્તિને સુખ આપતું નથી. કાયમ એમાંથી દુઃખ, માનસિક તણાવ અને ઉદ્વેગ અને રોગ, વ્યસન એ સિવાય બીજું કાંઈ ફળ સ્વરૂપે મળતું નથી. એટલે કહે છે કમાવું નીતિથી અને રહેવું રીતિથી. રૂપિયા ભગવાને આપ્યા હોય, પણ આપણી જે રીતભાત, કુળનો જે આચાર છે, સત્સંગના જે નિયમો છે, એ નિયમનું ઉલ્લંઘન કરી અને ક્યારેય વર્તન કરવું નહીં. પણ દેશ, કુળ, આચાર અને સત્સંગનો જે વ્યવહાર, રીતિ અને નિયમ એ પ્રમાણે જ આચરણ ભગવાનના ભક્તોએ સદાકાળ જીવે ત્યાં સુધી કરવું. અને ભગવાન ભજવા એ અખંડ પ્રીતિપૂર્વક ભગવાનનું ભજન કરવું, કંટાળાથી નહીં. પ્રાયશ્ચિત કરવું પડે છે એટલે ભજન કરવું છું એમ નહીં, પણ મારે મારા પ્રભુનું ભજન કરવું છે. મારા ભગવાનનું નામ રટણ મારી જીભ ઉપર ક્યાંથી? એવા ભાવથી અખંડ, જેમ નવું સગપણ થયું હોય ને એ કન્યા એના પતિ મંગેતરનું નામ લે ત્યારે કેટલો આનંદ થાય, એમ પતિને એ પત્નીનું નામ લે ત્યારે કેટલો આનંદ થાય. તાજું જન્મેલું બાળક હોય અને 11-12 દિવસે બાબાનું નામ પાડે ત્યારે એની માને બાબાનું નામ લેવામાં કેવો આનંદ આવે, કેવો પ્રેમ હોય, કેવો ભાવ હોય. એવા ભાવથી ભગવાનનું નામ રટણ કર્યા કરવું, એવા ભાવથી ભગવાનનો જાપ કરવો. નહીંતર પછી अरे राम नाम में आलसी और भोजन में होशियार, तुलसी एवा जनने एजी बार बार धिक्कार. तुलसीदास जी કહે છે ખાવાનું હોય તો બધાથી પહેલો આવી જાય, અને ભગવાનનું ભજન કરવાનું હોય, હમણાં ધૂન રાખી હોય 12 કલાકની, 24 કલાકની, તો અખંડ ધૂનમાં આવીને બેસનારા કેટલા. અને સમાપન વિધિ હોય ત્યારે તમે જુઓ, છેલ્લી અડધી કલાક કે 5 કલાક કે કલાક હોય, ખબર હોય કે છેલ્લે જમણવાર છે, સંખ્યા કેટલી થઈ જાય કયો? 4 ગણી, 8 ગણી, 10-10 ગણી. અરે આ જાપ તો જો અઠવાડિયાની ધૂન રાખી હોય અખંડ તો 1000 ગણી થાય. લે અખંડ ધૂનમાં 5 જણા બેસતા હોય તો છેલ્લેથી જમણવારમાં 5000 ગણ હોય. આટલી સંખ્યા વધે. એટલે કવિ કહે છે કે રામ નામ મેં આલસી ઓર ભોજન મેં હોશિયાર. ખાવાનું હોય તો કે મારા 2 ભાગ, અને ભગવાન ભજવા હોય તો કે હું ઉતાવળ છે, હાજે કરશું, કાલે કરશું, એકાદશી નદી જઈશું દર્શન કરવા. આવા જે જીવ છે કે ખાવામાં બધાય પહેલા અને ભજનમાં છેલ્લા, તુલસીદાસજી કહે છે એને તો કરોડ કરોડ ધિક્કાર છે. માટે ભગવાનનો નામ જપ કરવાનો નિયમ મહારાજ કહે છે લેવો. ચૈતન્ય મહાપ્રભુ જેમ નામ જપતા ને તો જપતા જપતા એને વસ્ત્ર પરિધાન કરેલા હોય એ સરકી જાય શરીર ઉપરથી, તો એ ભાન. અરે આખી રાત ભગવાનને યાદ કરતા કરતા રડે, આંસુઓથી ઓશીકું પલળી જાય કયો. એવા ભાવથી ભગવાનનું નામ લેવું.
અને કળિયુગમાં તો કવિ કહે છે, સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતી. સુખના સમયમાં પણ સાર વસ્તુ હોય તો એ ભગવાન છે. દુઃખમાંથી ઉગરવાનો ઉપાય કોઈ હોય, દુઃખમાં પણ જો કોઈ જાણવા લાયક હોય તો કોણ છે? ભગવાન છે. ભગવાનનું નામ છે. અને દેહના અંત સમયે પણ જો સ્મરણ કરવા લાયક હોય, જપવા લાયક હોય, બોલવા લાયક હોય તો એ ભગવાનનું નામ છે. માટે કહે છે ભગવાનનું નામ ત્રણેય અવસ્થામાં અખંડ જપ્યા કરું. પણ એમાં મહારાજ કહે છે નામી સહિત નામ લેવું એ ઉત્તમ છે. અપવાદ રૂપે ક્યારેક આ ભરવાડ જેવાને ભલે એને બીજું ખ્યાલ નહોતો, ભગવાન જોયા નહોતા, પણ શ્રદ્ધા વિશ્વાસથી એને ભગવાનને દર્શન આપ્યા. નહીતર કેવળ બોલવાથી યથાર્થ ફળ મળતું નથી. રટે સદા પોપટ રામ રામ તેથી ન પામે જટ મોક્ષધામ. સ્મૃતિ વિના કીર્તન નિત્ય ગાય વેશ્યાન વૈકુંઠ વિષય વસાય. વિહારીલાલજી મહારાજ લખે છે કે પોપટ ઘણા પઢાવેલા હોય ને એ તમે જુઓ, આપણે જઈએ ને એટલે તરત એમ કહે છે કે રામ રામ. હમણાં એક પોપટની તો વાત આવી હતી, 900 શબ્દો એને આવડે છે, માણસ જેવું જ બોલે અસલ. અમે અમેરિકા ગયા ત્યારે અમે પણ એક પોપટ જોયેલો, એક ભાઈની ઘરે હતો. ઇંગ્લિશમાં બધું આપણું સ્વાગત કરે, પઢાવેલો પોપટ હતો અને માણસ જેવો જ અવાજ કાઢે, અસલ ચીસ પાડે. કોકને એમ થાય કે છોકરું અંદર ઘરમાં છે. તો વિહારીલાલજી મહારાજ લખે છે કે પોપટ છે એ સદાય રામ રામ રટ્યા કરે છે, પણ એનાથી કાંઈ એનો મોક્ષ થતો નથી. કારણ એને રામનું નામ જપે છે, એ રામ ભગવાન છે એવું જ્ઞાન નથી. જો એવા ભાવથી એ જપતો હોય તો એનું કલ્યાણ થાય. અને વેશ્યાઓ હોય એ પણ ગ્રાહકને આકર્ષવા માટે બેઠી બેઠી ગીતો ગાતી હોય, સુમધુર સ્વર વાજિંત્રના તાલ સાથે. પણ જો એને ભગવાનની સ્મૃતિ ન હોય તો એને ક્યારેય વૈકુંઠની પ્રાપ્તિ થતી નથી. માટે ભગવાન કહે છે નામી સહિત નામ લેવું. ભગવાનના નામનો જાપ કરતા કરતા મૂર્તિની સ્મૃતિ રાખવી. તો ભગવાનના નામ જાપમાં તો અદ્ભુત તાકાત છે. રામાયણ આપણે જોઈએ તો રામ હતા, રામ એણે તો કેવલ એક અહલ્યાને તારી. એક અહલ્યા પથ્થરો થઈ ગઈ હતી, એની ચરણ રજથી પાછી નારી થઈ અને એનું કલ્યાણ થયું. પણ રામના નામથી તો અનેક લોકો તરી ગયા. જો ભગવાનનું ભજન કરતા કરતા કેટલાય જીવો તર્યા. રામ હતા એને તો એક સેતુબંધ બાંધ્યો, સેતુબંધ રામેશ્વરથી લંકા સુધી. જ્યારે ભગવાનના નામે તો
એવા સેતુબંધ બાંધ્યા મુક્તિના ભવસાગરને તરીને અનેક જીવો ભગવાનના ધામને પામી ગયા. રામે તો પૃથ્વી ઉપર એકાદ રાવણને માર્યો. જ્યારે ભગવાનના નામ જાપથી તો અનેક આવા રાક્ષસો જે આપણે ભયંકર દોષો કહીએ, વિકારો, કામ, ક્રોધ આદિ, એવા અનેક દોષોનો નાશ ભગવાનના નામે કર્યો છે. રામજીએ તો સીતા સ્વયંવરમાં કેવળ એક શિવ ધનુષ તોડ્યું લે, પણ ભગવાનના નામ જપ કરતા કરતા અનેકના અહંકાર રૂપી ધનુષો તૂટ્યા છે. માટે ભગવાન કહે છે કળિયુગમાં નામ જાપ છે ને એ શ્રેષ્ઠ છે, કલ્યાણનો રાજમાર્ગ છે. અને નામથી નામી જુદા નથી. તમે જુઓ, કોઈ પણ વ્યક્તિને બોલાવો ત્યારે તરત તમને નામ સાથે એનું અનુસંધાન રહેશે કે નહીં, અને તમે નામ બોલો છો એટલે તરત એ હાજર થાય અથવા તો હોંકારો આપે. માટે નામ જપથી આપણે નામીનું અનુસંધાન રાખશું તો અવશ્ય ભગવાન મળશે ને મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એવો શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. તુલસીદાસજી એક વખત નદી કિનારે પોતાના આશ્રમમાં છે ને બેઠા બેઠા રામાયણ લખતા હશે. અને હવે બન્યું એવું કે દૂર એક નગર હતું ને, એ નગરમાં ચોર લોકો હતા, એ ચોરી કરીને આવ્યા. ચોરી કરીને ભાગ્યા બચવા માટે. ચોરીનો માલ તો ફેંકી દીધો, પણ પેલી પોલીસની પલટન પાછળ પડેલી, એટલે આડા આવડા રસ્તા, પાડો વાળો પાકમાં ઠેકીને કૂદતા કૂદતા બચવા માટે તુલસીદાસજીની પર્ણકુટીમાં આવીને હંતાણા. હવે તુલસીદાસજી હતા, એને જોયા કે આ માણસો ભયમાં છે. તુલસીદાસજી કહે છે કેમ ભાઈઓ? ત્યારે કહે છે આ નદી તરીને સામે કાંઠે જવું છે અને તરતા અમને આવડતું નથી, તરવાનો મંત્ર આપો. ત્યારે તુલસીદાસજીએ ચીઠીમાં રામ લખીને આપ્યો. એમ કીધું કે લ્યો આ ચીઠી મુઠ્ઠીમાં રાખો અને પાણીમાં પડો, તરીને સામે કાંઠે તમે પહોંચી જશો. તુલસીદાસ તો મોટા સંત, આ ચોરને તુલસીદાસમાં વિશ્વાસ હતો, એટલે રામ લખેલી ચીઠી હાથમાં લઈને બચવાનું તો હતું જ. ખાબકા નદીમાં તરતા તરતા સામે કાંઠે પહોંચી ગયા. પછી બચી ગયા એટલે એને નિરાશ થઈ ગઈ કે હાસ આપણે બચ્યા. પછી ચીઠી ખોલીને જોયું. એ જમાનામાં તો પુલ નહોતા નદીઓ ઉપર, જો એટલે કે લાય આમાં કાંઈ લખ્યું નથી, 2 અક્ષર છે ખાલી રામ. આવડા નાના 2 અક્ષર લખીને તુલસીએ આપણને ચીઠી આપી, તોય આપણે તરી ગયા. પછી કાગળિયું તો ફેંકી દીધું. પછી 2-4 દી પછી એને એમ થયું કે ચાલો આપણે અખતરો કરીએ ને તુલસીદાસજીનો આભાર માની આવીએ કે આપણને બચાવ્યા. એટલે એને વિચાર કર્યો કે તુલસીએ તો નાના અક્ષરે લખ્યું હતું, પણ આપણે મોટા મોટા અક્ષર કાઢીને લખીએ. મોટા અક્ષરે રામ લખીને હાથમાં ચીઠી લીધી અને નદીની અંદર પડ્યા. ત્યારે ડૂબકા ખાવા માંડ્યા. માંડ માંડ ડૂબકા ખાતા ખાતા સામે કાંઠે નીકળ્યા, પણ ખૂબ પાણી પી ગયા. પછી તુલસીના આશ્રમે આવ્યા અને તુલસીદાસજીને પગે લાગ્યા. પગે લાગીને કહે છે કે તમે તો નાના અક્ષરે રામ લખી દીધું હતું, તોય અમે ટેસ્ટથી તરી ગયા, અને અમે તો મોટા અક્ષરે રામ લખ્યું, તોય ડૂબકા ખાતા ખાતા માંડ બચ્યા ને સામે કાંઠે નીકળ્યા. એનું શું કારણ? ત્યારે તુલસીદાસજી કે ખોટું ન લગાડો તો કહું,
ત્યારે કે શું? તો કે મેં લખી દીધો ને એ તુલસીનો રામ હતો, અને તમે જે લખ્યો એ ચોરનો રામ હતો. માટે મેં તો ભગવાનનું ભજન કરીને આ મંત્ર સિદ્ધ કર્યો છે, એટલે મેં લખીને આપ્યો એ રામના મંત્રે તમારો ઉગારો કર્યો અને નદીના સામે કાંઠે હેમખેમ પાર પામી ગયા. પણ તમે બધાએ તો અતિ પાપી છો, ભગવાનનું ભજન કર્યું નથી, ચોર ચકારી લૂંટફાટ ખૂન ખરાબામાં જ તમારી જિંદગી વીતી છે. એટલે તમારા પુણ્ય ઓછા હતા, છતાંય તમે ભગવાનનું નામ લખ્યું હતું, એટલે ભગવાન રામે તમને બચાવ્યા. માટે હવે તમે સુધરી જાઓ. ચોરનો રામ છે એ પણ તમારી આટલી પીડા પછી રક્ષા કરે છે. હવે તમે જો સંત બની જાઓ તો તમે કોકને ચિઠ્ઠી લખીને આપો તો એ તરી જાય. માટે આ તમે ચોરીનો ધંધો છોડો. ત્યારે ચારેય ચોર હતા એ પગમાં પડ્યા ને કહ્યું, આજથી હવે અમે પાપ કરશું નહીં. એમની પાસેથી મંત્ર દીક્ષા લઈને ભગવાન ભજવા લાગ્યા. અરે સબરી તમે જુઓ, પોતાના આશ્રમે રામ 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 એમ જપતી રહી તો ભગવાન દર્શન દેવા માટે સબરીની ઝૂંપડીએ સામે ચાલીને ગયા. એટલે નામ મંત્રનો બહુ મોટો મહિમા છે. જાપ કર્યા જ કરવો. આપણે જો જાપ કરવાની ટેવ પાડી દઈએ ને તો ભગવાનને એવી ટેવ છે. લ્યો, કુંડળ ગામડા અમરો પટગર રાતના 12 વાગે એક વખત જાગ્યા લઘુશંકા બાથરૂમ કરવા માટે. હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ એમ બોલ્યા. ત્યાં રાતે 12 વાગે દરવાજાની સાંકળ ખખડાવી. કોઈએ દરવાજાની સાંકળ ખખડી. અમરા પટકર જઈને દરવાજો ખોલે ત્યાં તો માણકી ઘોડી ઉપર સ્વયં સ્વામિનારાયણ ભગવાન સામે ઊભા. જો અમરો પટકર કે મહારાજ આ મોડી રાતે તમે કેવા? ભગવાન કે તમે અમને યાદ ન કર્યા? હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ એમ તમે અમને બોલાવ્યા એટલે અમે આવ્યા. અમરો પટગર કે મહારાજ મને તો ટેવ પડી ગઈ છે તમારું નામ લેવાની. ત્યારે ભગવાન કે મને આદત છે જે મને બોલાવે એને મળવા જવાની, એટલે હું તમને દર્શન દેવા આવ્યો છું. તો આમ આપણે ખરા દિલથી ભગવાનને યાદ કરીએ તો ભગવાન આપણને દર્શન દેવા માટે હાજર જ ઊભા છે. એટલે તો કવિ કહે છે, અરે નામ લિયા ઉસને સબ લિયા, સબ શાસ્ત્રો કા ભેદ, बिना नाम नरके गया, ए जी पढ़कर चारो वेद. कवि કહે છે ભગવાનનું નામ જેને જપ્યું છે એને બધા શાસ્ત્રોનો ભેદ મેળવી લીધો છે. સકલ શાસ્ત્રના રહસ્યને એ પામી ગયો છે. અને ભલે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ઇતિહાસનો જ્ઞાતા હોય, સર્વ ઉપનિષદો એને જેને મોઢે કર્યા હોય, પણ જો એ ભગવાનનું ભજન નથી કરતો તો કહે છે બિના નામ નરકે ગયા. તો એવો પંડિત છે એ 4 વેદ ભણેલો હોય તો પણ નરકને પામે છે. માટે આપણું જે વિદ્વાનપણું છે, જ્ઞાન છે, એનું ફળ શું? તો કે ભગવાનના નામ જપમાં, નામી સહિત નામ લેવામાં પ્રવૃત્તિ થાય. પણ ઘણાય તો તમે જુઓ સવારથી સાંજ સુધી બોલ જ કરતા હોય, મોઢામાં જીભ ન ઘાલે. આપણે નથી કહેતા કે આની જીભ તો એટલી લાંબી છે કે આખા ગામને આંટો ફરીને આવે તોય વધે લે એવો જીભડો હોય. ઘણા બાળકો બોલકા હોય, થકવી દે એના મા બાપને, એક દાદાને,
પ્રશ્ન ઉપર પ્રશ્નો પૂછ્યા કરે, ઓલા જવાબ આપીને થાકી જાય. એક ભાઈના ઘરવાળા આવા એને ભટકાઈ ગયેલા, અખંડ બોલ બોલ કરવા જોઈએ ને એમાં ઉનાળાની સિઝન અને ગાડી લઈને નીકળ્યા છે, ક્યાંક જતા હોય છે લગ્ન પ્રસંગે. એમાં રસ્તામાં ગાડી બગડી અને રસ્તો એવો નિર્જન, પાછા જલ્દી વાહનો પણ નીકળે નહીં હો, અને ધોમધકતો તાપ, 47 ડિગ્રી ટેમ્પરેચર અને પંચર પડ્યું. હવે ઓછામાં પૂરું આની પાસે જેકે નહીં, પાછું એક રીંગ પાનું ફેરવે તો નટ આખી ફરે. બિચારો બહાર ઉતરી ગાડીમાંથી અને પાના પકડ લઈને વ્હીલ બદલવા માટે નટ ખોલવા લાગ્યો. ઈંટો ભરાવીને ગમે એમ કરીને લાગ કરી અને ખોલવાનો પ્રયત્ન કરે, પણ એના ઘરવાળા એવા મગજ ખાતા કરે, હે હું તમને કહેતી હતી કે આ જૂનું ટાયર બદલી નાખો, કેટલા દાડાથી કહેતી તમે મારું માનતા નહોતા, લ્યો હવે થાવ હેરાન. સતત બોલવાનું ચાલુ ને ચાલુ. એનો ધણી કહે છે કે માવડી ઘડીક બંધ થાતું તો હું આ વ્હીલ બદલાવી લઉં, પણ પેલી તો બંધ થાય જ નહીં. ત્યાં કોક જેન્ટલમેન નીકળ્યા એટલે એ કહે છે કે મે આઈ હેલ્પ યુ. ગાડી ઊભી રાખી, બિચારે બ્રેક મારી ન હોય, એને એમ કે આને તકલીફ લાગે છે, સાધન સામગ્રી નહીં હોય, એટલે કહે છે કે અહીંયા આવો મિસ્ટર. નજીક આવીને કહે છે કે લાવો વ્હીલ ખોલવામાં મદદ કરું. ત્યારે કે એમ કરો, ઘડીક અમારા ઘરવાળાને છેટા લઈ જઈને એની જોડે વાતું કરો તમે, તો હું વ્હીલ બદલાવી લઉં. આ મારું મગજ ખાધા કરે છે, મને નટ બોલ્ટ ખોલવા દેતા નથી. જો તો આમ આખો દિવસ મોઢામાં જીભ ન ઘાલે પણ ભગવાનનું નામ લે નહીં. તો ભગવાન કહે છે આપણને તો માણસનો અવતાર મળ્યો છે, તો મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ જાપ જપ્યા કરવો. એવો જાપ જપીએ કે આપણે ભગવાનનું નામ લઈએ છીએ ને એમ ભગવાન આપણું નામ લેવા માંડે, ત્યાં સુધી જાપ જપવાનો છે. લ્યો, સંત દાદુ કરીને એક સંત થઈ ગયા. જો અખંડ પહેલા ભગવાનના જાપ જપ્યા કરતા, પછી અચાનક એને ભગવાનના જાપ કરવાના બંધ કરી દીધા. હાથમાં માળા લઈને પહેલા તો જપ્યા જ કરતા, રામ 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 અખંડ જીભ ઉપર જપ ચાલુ જ હોય. પછી અચાનક બંધ કરી દીધો એટલે સંતોએ બધાએ જોયું કે આ સંત દાદુએ કેમ હવે ભજન બંધ કરી દીધું. એટલે કોઈ પૂછવા લાગ્યા કે હવે તમે માળા નથી ફેરવતા? કોઈ કે તમે શું જીભમાં નામ લ્યો છો? માળા એક બાજુ મૂકીને હવે મનમાં મનમાં જાપ કરો છો? ત્યારે સંત દાદુ કહે છે, સાંભળો, અરે માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ, એ સુમિરન મેરા હરિ કરે, અબ મેં પાવા વિશ્રામ. સંત દાદુ કહે છે હું હવે માળાથી એ નામ નથી લેતો, કરજપ માળાએ નથી ફેરવતો, અને જીભથી પણ ભગવાનનું નામ લેતો નથી. બધા સંતો કે કાં કેમ અભાવ આવી ગયો? ભગવાનનું ભજન અચાનક કાં છોડી દીધું? ત્યારે કહે છે સાંભળો, મારા ભજનની અવધિ આવી ગઈ, મારા ભજનની સિદ્ધિ હવે થઈ ગઈ. કારણ આટલા દિવસ મેં ભગવાનનું નામ સુમિરન કર્યું, હવે સુમિરન મેરા હરિ કરે. હવે મારા ભગવાન છે ને એ મારું નામ યાદ કરવા માંડ્યા છે, એટલે હવે હું વિશ્રાંતિ લઉં છું. હવે મારે ભજન કરવાની જરૂર નથી. ભગવાનની જીભ ઉપર મારું નામ ચડી ગયું છે. જો
સ્વામિનારાયણ ભગવાન પણ સભામાં બેઠા હોય ને પછી માળા ફેરવતા હોય. ખુલ્લી માળા હોય ને એટલે પછી દેખાય બધાને. સુરા ખાચર ને તો બધા કાઠીઓ ને બહુ વિચક્ષણ. આ બધા સંતો ભક્તો છે ને મહારાજની એક એક ક્રિયા ઉપર, અંગની એક એક ગતિવિધિ ઉપર એની ચાંપતી નજર હોય હો. ચાંપતી નજર એટલે ભગવાનની લીલા યાદ રાખે. કઈ શંકાના ભાવથી નહીં, પણ ભગવાન કેવા ચરિત્ર કરે છે. એક એક અંગોના હલન ચલન, વસ્ત્ર પરિધાન બધા ઉપર સંતો ભક્તોની નજર હોય લ્યો. એટલે આ કાઠીઓ બેઠા બેઠા જોવે કે ભગવાન માળા હરખી ફેરવતા નથી. એટલે ભગવાનને કહે છે, મહારાજ તમે તો પરબારાય સ્વાહા જ કયો છો. મહારાજ કે કેમ? તો કે તમે અમને બધાને માળા ફેરવતા શીખવો છો કે એક એક મણકો મૂકવો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવું. પણ તમે તો એક એક હારે બબે ત્રણ ત્રણ પાંચ પાંચ 10 મણકા જવા દો છો. તો આવી માળા કેમ ફેરવો છો? મહારાજ કે સાંભળો, તમારે મારા નામની માળા ફેરવવાની છે. એટલે તમારે એક એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ જપવાનું હોય. જ્યારે હું તમારા નામની માળા ફેરવું છું એટલે આ અગતરાયમાં પર્વતભાઈ એક જ ભગત હોય તો હું એક મણકો મૂકું કે અગતરાયના પર્વતભાઈ. પછી માંગરોળની અંદર 3 જણા હોય, ગોવર્ધન શેઠ હોય, આનંદજી સંઘાડિયા હોય. પંચાળામાં 5 ભક્તો હોય તો એ ઝીણાભાઈ આદિકને સંભાળીને એક હારે 5 મણકા ફેરવું. એટલે ભગવાન કહે છે હું ભક્તોના નામની માળા ફેરવું છું. ગામ વાઇઝ જેટલા ભક્તો હોય એટલા મણકા સંભાળીને મૂકું છું. એટલે મારી માળા અને તમારી માળા ફેરવવાની રીતિ જુદી છે. જો